દિશા કમિટીની બેઠકમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ તેમના મત વિસ્તારના પ્રશ્નો અંગે તંત્રને રજૂઆત કરી હતી। આજે વડોદરા શહેરના કોઠી 4 રસ્તા પાસે આવેલી જૂની જિલ્લા કલેક્ટર કચેરીના ધારાસભા હોલમાં વડોદરા ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી એટલે કે દિશા કમિટીની બેઠક મળી હતી। આ બેઠકમાં પાદરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ તેમના મત વિસ્તારમાં પ્રધાનમંત્રી યોજનાના લાભાર્થીઓના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી। સાથે જ વડોદરા પાદરા રોડ પર ટ્રાફિકની સમસ્યા અંગે પણ તંત્રનું ધ્યાન દોર્યું હતું। આજરોજ દિશા કમિટીની મિટિંગમાં મુખ્યત્વે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે સાચા લાભાર્થીઓ છે એ લોકો માટે અરજી કર્યા બાદ જે સર્વે દરમિયાન કેટલી ક્વેરી આવે છે એ ક્વેરી જિલ્લા સ્તરેથી સોલ્વ થાય તે માટેના સૂચનો કર્યા છે અને પાદરા વડોદરા વચ્ચે જે ટ્રાફિક જામ થઈ જાય છે તેનો યોગ્ય નિકાલ કરવા માટેના સૂચનો કર્યા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।